કરીએ। અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલ ગેરકાયદે ઇમારતને એએમસીએ તોડવાની કામગીરી હાથ ધરી। કામગીરી કરવાની સાથે જ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો। આખો મામલો હાઈકોર્ટે પહોંચ્યો અને આગામી સમયમાં બાંધકામ અંગે સુનાવણી થશે। જો કે આ ઇમારતને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ભાજપના ભૂષણ ભટ્ટ આમને સામને આવી ગયા। જુઓ આ રિપોર્ટ। विवादित इमारत पर आर पार। एएमसी वर्सेस स्थानिकों। डिमोलिशनનો વધતો ડખો। આપ હાલ જે ઇમારતને જોઈ રહ્યા છો તે છે અમદાવાદ શહેરના દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે 6 માળનું સલમાન એવન્યુ। મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અહીં ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કારણ એ છે કે અહીં બાંધકામની મંજૂરી 15 મીટરની હતી, તેની જગ્યાએ બાંધકામ 22 મીટર કરવામાં આવ્યું। એટલે જ હવે એએમસી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। છ માળના ગેરકાયદે બાંધકામમાં 2 માળ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે સલમાન એવન્યુ બિલ્ડિંગના 4 માળમાં લોકો રહે છે, જ્યારે 1 માળ હાલ ખાલી છે। એઆઈએમઆઈએમના 2 કોર્પોરેટર દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહને ઘેરીને આ બાંધકામને રોકવા માટેનું દબાણ કરાયું હતું। જો કે એસપી, 2 પીઆઈ અને 100થી વધુ પોલીસના જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કાર્યને હાથ ધરાયું હતું। ન માત્ર કોર્પોરેટર્સ પરંતુ જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ સ્થળ પર પહોંચ્યા હતા। બાદમાં ગુજરાત હાઈકોર્ટમાં ડિમોલિશનની પ્રક્રિયા રોકવા માટેની અરજી કરવામાં આવી હતી અને તાત્કાલિક હિયરિંગ થાય તેવી માંગ કરવામાં આવી હતી। અર્જન્ટ હિયરિંગ થયું પણ ખરું। આ હિયરિંગ દરમિયાન તમામ દલીલોને અંતે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। ચુકાદો ન આવે ત્યાં સુધી સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો હુકમ કરવામાં આવ્યો છે। સાથે સાથે ચુકાદો ન આવે ત્યાં સુધી ગેરકાયદે બાંધકામના ઉપયોગ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે। વિવાદિત જગ્યાને સીલ કરવા હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। વાસ્તવમાં ગેરકાયદે બાંધકામમાં 2 માળને તોડવા માટે એએમસીના અધિકારીઓ સ્થળ પર હતા। તે દરમિયાન સ્થાનિકોએ વાંધો ઉઠાવ્યો હતો। સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે એવન્યુને મંજૂરી અપાઈ ત્યારે કેમ ગેરકાયદે હોવાનું તંત્રના ધ્યાને ન આવ્યું, કારણ કે આ વાતને તો 10 વર્ષ થયા। ગેરકાયદેસર હોય તો સરકાર લોન કેવી રીતે આપી? અમને લોન આપી એટલે જ કે તો કાયદેસર હશે તો જ અમને લોન આપી હશે ને। પછી આ લોકો કેવી રીતે ગેરકાયદેસર કે છે? આ લોકો એમને હમણાંથી નથી, આ 10 વર્ષથી બનેલો છે। કંઈ હમણાં હાલનો બનેલો હોય તો તમે લોકો કહો કે ગેરકાયદેસર છે। મારે મધરને ચેસ્ટ પેઇન થયું છે અને એમણે દવાખાના 108 જોડે મોકલ્યા છે। હવે આ લોકોએ અહીં તંત્ર કંઈ જોતા જ નથી, કોઈ મરે જીવે એમને કોઈ ખ્યાલ જ નથી। હવે એમની તબિયત બહુ સિરિયસ છે। હવે અમે મારા ભાઈને બધા ત્યાં છે, હવે અમે અહીં ઊભા રહીએ, ત્યાં જઈએ, ઘર સંભાળીએ કે અમારી ફેમિલીને સંભાળીએ। તો ડિમોલિશન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઘટના સ્થળે પહોંચીને કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા। તેમણે કહ્યું કે એએમસીએ તો બિલ્ડિંગ બને તે પહેલા આ બાબતનું ધ્યાન રાખવાનું હતું। અધિકારીઓની મિલીભગતને કારણે જ બિલ્ડિંગ બનતી હોવાનો ધારાસભ્યનો દાવો છે। ચોક્કસ મારી વાત સાંભળો, જ્યારે આ બિલ્ડિંગ બની ગયું એના પાસે એનઓસીનો ઇસ્યુ હતો। એનઓસીનો ઇસ્યુ કેમ છેલ્લા દિવસે તમને દેખાયો? પહેલા દિવસે તમને દેખાયો નહીં, ત્યારે તમે બિલ્ડિંગની મંજૂરી આપી, બિલ્ડિંગ બનાવવા માટેની તમે એને રજા ચિઠ્ઠી આપી છે, ત્યારે એના પેપર્સ તમે કેમ ચેક નહીં કર્યા? આ કયા અધિકારીના સમયમાં આ બિલ્ડિંગ પાસ થયું હતું? ત્યારે તમને લાસ્ટમાં ખબર પડી કે આ બિલ્ડિંગના પર જે એનઓસી લાવ્યા છે એ ડુપ્લિકેટ છે। હવે ડુપ્લિકેટ એનઓસી તમે અત્યારે પકડી છે, બરોબર, તો એ અધિકારીઓ પર બી એક્શન લેવાની જરૂર હતી, કેમ તમે એક્શન નહીં લીધા? આ તરફ આખા મામલે રાજકારણ બરાબરનું ગરમાયું છે। ભાજપના નેતા ભૂષણ ભટ્ટ કોંગ્રેસ એમએલએ ખેડાવાલા પર આરોપ લગાવતા કહે છે કે ઇમરાન ખેડાવાલાને અન્ય જગ્યાએ લોકોની તકલીફો કેમ નથી દેખાતી અને આ ઇમારતમાં જ તકલીફ કેમ દેખાય? આખરે એવો તો શું સંબંધ છે ખેડાવાલાનો આ બિલ્ડિંગના બિલ્ડર સાથે? આ તરફ ખેડાવાલાએ પણ ભૂષણ ભટ્ટને વળતો પ્રહાર કર્યો હતો।
મને ખબર છે કે જે પ્રકારના લોકો આ પ્રકારે મકાનો બનાવી રહ્યા છે એ પ્રકારના લોકો કાલે શું પરિસ્થિતિ આવશે એ સહન કરવાની શક્તિ પણ મેં રાખી અને આ જવાબ આપી રહ્યો છું. કોને બચાવવા માટે, કોના માટે? ગરીબ માણસનું કોકનું મકાન હોય ત્યાં ઇમરાન ખેડાવાલા કેમ ના ગયા? ભદ્રમાં પથારા માટે ઇમરાન ખેડાવાલા કેમ ના ગયા? 10 માળના ટાવર બને છે ત્યાં ઇમરાન ખેડાવાલા કેમ નથી જતા? કોઈકનું 1 માળનું 2 માળનું રિપેર થતું મકાન થતું હોય ત્યાં ઇમરાન ખેડાવાલા તૂટતું હોય ત્યારે નથી જતા. પણ આવા બિલ્ડરને બચાવવા માટે કેમ આ બહાર આવવું પડે છે એ મને ખબર નથી. એક રાજકીય રીતથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અવારનવાર આવી રજૂઆત કરતા હોય છે. એમને કોઈ અત્યારે પાર્ટીના અંદર કોઈ જાતનો કોઈ હોદ્દો નથી, કોઈ ઓળખતું નથી, એટલે અત્યારે એ હવાતિયા મારે છે. એટલે વધારે કંઈ મારે કહેવાનું ના હોય ભૂષણ ભટ્ટ માટે. એ તો લોકો એને ભારતીય જનતા પાર્ટીના કે ભારતીય જનતા પાર્ટીના એ લોકો ખાડિયાના લોકો કહેતા કે ભૂષણ ખાડિયાનું દૂષણ એ પ્રમાણેની વાત લોકો કરતા હતા. હું એવું કહેતો નથી, આ લોકો કહે છે. હું નથી કહેતો કે ખાડિયાનું દૂષણ છે ભૂષણભાઈ ભટ્ટ, પણ લોકો એવું કહે છે કે જ્યારથી ઇમરાનભાઈ તમે ધારાસભ્ય તરીકે ખાડિયામાં ચૂંટાઈને આવ્યા છો ત્યારથી રાત્રિના જે હપ્તા હતા, લોકોને રાત્રિ બજારના અંદર જે ખાવા પીવાના લોકો હપ્તા લેતા હતા. કોઈ શટલ નીકાળીને દરવાજો લગાવે તો હપ્તા આપવાના, 1 માળથી 2 માળ બનાવે તો એના હપ્તા આપવાના. એ પ્રમાણેની પરિસ્થિતિ આજે ખાડિયા વોર્ડના અંદર હતી. ખાડિયા વોર્ડના અંદર લોકો સારી રીતે જાણે છે કે કોણ કરપ્ટેડ છે, કોણ એમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે ઇમારત મામલે કોણ સાચું, કોણ ખોટું? શું બોગસ એનઓસી લવાયું હતું? શું કોઈ અધિકારીઓ આ આખી બાબતમાં જવાબદાર છે? આ સવાલો થવા અત્યંત સ્વાભાવિક બની ગયા છે. જો કે હવે આખો મામલો હાઈકોર્ટમાં છે, એટલે જોવું રહ્યું કે સમગ્ર બાબતે હાઈકોર્ટનું અવલોકન શું રહે છે. સચિન પાટીલ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.